ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વચ્ચે જ છે તે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની સંસ્થાઓમાં કોંગ્રેસના નેતાઓને ડરાવી અને ધમકી આપવાનો મામલો હવે સામે આવ્યો છે। ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાની આગેવાની હેઠળ પ્રતિબંધિત મંડળ ડીજીપી ખાતે રજૂઆત કરવા માટે પહોંચ્યું હતું। કોંગ્રેસના ધારાસભ્યો સાથે ડીજીપીને લેખિતમાં રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા। ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી પોલીસના અધિકારીઓ કર્મચારીઓનો જે રોલ રહ્યો છે, જેની જવાબદારી છે કે પ્રજાની સુરક્ષાની, કાયદો વ્યવસ્થા જાળવવાની, એના બદલે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ, મંત્રી અને ગૃહમંત્રીના ઇશારે જાણે ભાજપના કાર્યકરો બન્યા હોય, કેસરી ખેસ પહેર્યો હોય એવી રીતે કેટલાક અધિકારીઓ અને કર્મચારીઓ કામ કરી રહ્યા છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ દરમિયાન પણ જોયું છે કે ફોર્મ પાછા ખેંચાવાથી લઈ, ચૂંટણીના પ્રચાર પ્રસારના સમયથી લઈ અને મતદાનના દિવસે પણ પોલીસના અનેક અધિકારીઓ, અનેક જિલ્લામાં એલસીબી, એસઓજીના અધિકારીઓ કોંગ્રેસના કાર્યકરોને, ઉમેદવારોને હેરાન પરેશાન કરવામાં, ડરાવવા દબાવવામાં કંઈ પણ જાતનું બાકી નહોતું રાખ્યું। ચૂંટણી પતી ગઈ, પરિણામો આવી ગયા અને આજે પણ જ્યાં જ્યાં કોંગ્રેસ પક્ષની બહુમતી છે એવા તાલુકાઓમાં ભાજપના નેતાઓના ઇશારે કોંગ્રેસના ચૂંટાયેલા સભ્યોને ડરાવવા દબાવવાનો પ્રયત્ન પોલીસ અધિકારીઓ અને એના કર્મચારીઓ દ્વારા થઈ રહ્યો છે। એ દ્વારકા જિલ્લામાં એલસીબી ને એની ટીમ રાત્રે 1 વાગે જે હોટલમાં કોંગ્રેસના ચૂંટાયેલા સભ્યો રોકાયા હોય એ હોટલના દરવાજા ખોલાવે, જે રૂમોમાં મહિલા સભ્યો રોકાયા હોય એ રૂમોની ચાવી, ડુપ્લિકેટ ચાવી મેળવીને રૂમોને જબરજસ્તી ખોલીને ડરાવવા ધમકાવવામાં આવે। એ જ રીતે તાપી જિલ્લામાં કોંગ્રેસની ઓફિસમાં જ્યારે સભ્યો મિટિંગ કરતા હોય ત્યાં આવીને પોલીસ ડરાવવા ધમકાવવાનો પ્રયત્ન કરે। બનાસકાંઠામાં વડગામ હોય, મોરબી હોય, આણંદ હોય, દાહોદ હોય કે અલગ અલગ જિલ્લામાં જે રીતે ચૂંટાયેલા કોંગ્રેસના સભ્યોને ડરાવી ધમકાવીને એવો પ્રયત્ન થાય છે કે આવનારી 23 અને 25 તારીખે જે ચૂંટણીઓ થવાની છે એમાં ભાજપની તરફેણમાં મતદાન કરવા માટે દબાણ ઊભું કરવામાં આવે છે। અરવલ્લી જિલ્લામાં પણ જ્યાં બહુમતી આવી છે ત્યાં જિલ્લા કોંગ્રેસના આગેવાનોને ખોટી રીતે પૂછપરછ કરવાના બહાને લઈ જાય અને સામે એવું દબાણ કરવામાં આવે છે કે આ તાલુકા પંચાયત ભાજપના હવાલે મૂકી દો તો તમારી પર કેસ નહીં થાય, નહીં તો તમને ખોટા કેસોમાં ભરાવીને કાર્યવાહી કરીશું। આજે ડીજીપીને પણ વાત કરી છે કે થોડા દિવસ પહેલા વડોદરાના અમારા ચૂંટાયેલા કોર્પોરેટર આશીષ જોશી, જેની પર બિલકુલ ખોટી રીતે દારૂનો કેસ કરવામાં આવે છે, બુટલેગર પોતે પોતાના જામીન માટેના નિવેદનમાં લખાવે છે કે આ દારૂ અમારે ત્યાં સામાજિક પ્રસંગ હતો એના માટે મંગાયો છે અને બીજી બાજુ એફઆઈઆર એવી નોંધવામાં આવે છે કે આશીષ જોશીએ દારૂ મંગાવ્યો તો આશીષ જોશીની ધરપકડ કરવામાં આવે છે, ખોટા રિમાન્ડ આપવામાં આવે છે અને ત્યાર પછી જ્યારે જામીનનો સમય આવે ત્યારે 111ની કલમ ઉમેરીને ફરીથી જેલમાં મોકલવામાં આવે છે। ત્યારે 23 અને 25 તારીખે ગુજરાતમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતમાં પ્રમુખ પદ માટે, ઉપપ્રમુખ પદ માટે ચૂંટણીઓ થવાની, ત્યારે એવા સંજોગોમાં જે ભાજપના પિઠ્ઠુ બનેલા જે પોલીસ અધિકારીઓ છે, કર્મચારીઓ છે એ પોતાની ફરજ બરોબર નિભાવે, કોઈ જાતના ભાજપના એજન્ટ બનવાનું કામ ના કરે, ન્યાયિક રીતે પ્રક્રિયા થાય અને જે ચૂંટણી પ્રક્રિયાનો હોલ છે એ હોલમાં પોલીસને જવાની પરમિશન નથી હોતી જ્યાં સુધી ચૂંટણી અધિકારી એને ના બોલાવે, પણ કેટલીક જગ્યાએ પોલીસના અધિકારીઓ અંદર ઉભા રહીને દબાણ ઊભું કરવાનો પ્રયત્ન કરે છે। ત્યારે ડીજીપીને આજે રજૂઆત કરી છે કે 23 અને 25 તારીખે આવું ના બને એની કાળજી રાખે, સૂચના આપે અને જે પણ આવા અધિકારીઓ સામે આખી ચૂંટણી દરમિયાન અમે ફરિયાદો આપી છે, પુરાવા આપ્યા છે, એની સામે ઇન્ક્વાયરી કરીને કડક કાર્યવાહી કરવાની માંગ કરી।